ने मृत्यु पामेला भाई ने जीवतो बतावी खेतीनी जमीन वेची नाखी। मलेकपुर गामे खेतीनी संयुक्त कब्जेदार जमीन पर मोटું કૌભાંડ સામે આવ્યું। ખાતેદાર સુશીલાબેન પટેલ દ્વારા પોતાના 2019માં મૃત્યુ પામેલા ભાઈને 2022માં જીવિત બતાવી અન્ય મૃતકો અને સંયુક્ત ખાતેદારોના ખોટા ફોટા, ખોટા ઓળખ કાર્ડ અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને સરકારી કર્મચારીઓ સાથે મિલીભગતથી જમીનની બિનખેતી કરાવી અન્ય વ્યક્તિઓને વેચી મારવામાં આવી। આ અંગે જાણ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જાણ બાર બિનખેતી કરાવી લીધેલી છે, જે અમોને જાણ જ નથી। અમારી કોઈ પણ જગ્યાએ સહી નથી કરેલી કે અમારો ઓરિજિનલ ફોટા પણ નથી ચોંટાડેલા। મારા કાકા જેઠાભાઈ હીરાભાઈ 30/6/2019ના રોજ મરણ પામેલા છે, તો પણ તેમના અંગૂઠાનું નિશાન બતાવેલું છે અને એમની જગ્યાએ બીજા કોઈનો ફોટો ચોંટાડી એમની સહી કરેલી છે। મારા પતિનું નામ પટેલ જેઠાભાઈ હીરાભાઈ એ મરી ગયેલા છે, છતાં એમનો ફોટો અને સહીઓ લગાવીને ખોટા દસ્તાવેજ અને સહી કરેલી છે। ફરિયાદીની નણંદ દ્વારા ફરિયાદીના પતિનું 2019માં મૃત્યુ થઈ ગયું હોવા છતાં એને જીવિત હોવાનું બતાવીને 2022માં એમના અંગૂઠાની ખોટી સહીનું નિશાન ઊભું કરીને તેમજ બીજા ખાતેદારોના ખોટા ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરીને તેમજ ખોટા ફોટાઓ ચોંટાડીને આ જે જમીન છે એને ખેતીમાંથી બિન ખેતીની કરી દેવામાં આવી અને ત્યારબાદ એને વેચી દેવામાં આવેલ છે। મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના મલેકપુર ગામે સંયુક્ત ખાતેદારોએ જમીન ખેતીની જમીન આવેલી હતી, તેમાં જ એક ખાતેદારે જમીન પચાવી લેવાનો કિસ્સો છે તે સામે આવ્યો છે। જો કે અન્ય ખાતેદારોએ પોલીસ મથકે ગુનો નોંધાવતા અત્યારે ગુનો નોંધાયો છે। દ્રશ્યો બતાવી રહ્યો છું તમને। આ જે ખાતેદારો છે મલેકપુરના, એ આ તમામ ખાતેદારોની જમીન સંયુક્ત જમીન આવેલી હતી, પરંતુ અંદરના જ એક મહિલા ખાતેદાર કહી શકાય તેને આ જમીન બારોબાર ખોટા ફોટા ચોંટાડી અને પચાવી પાડવાનો જે કારસો છે તે સામે આવ્યો છે। જે જમીન પચાવી પાડવાનો કારસો છે તે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ જે જમીન છે ખેતીની જમીન છે તે બારોબાર પચાવી દેવામાં આવી છે, તો બીજી તરફ મકાનો પણ બનાવી દેવામાં આવે છે। દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા મામલો આખોએ જે જમીન પચાવી પાડવાનો છે તે અહીંયા જે દ્રશ્યોમાં છે તે બતાવી રહ્યો છું। અમને એક સાઈડ મકાનો બનાવી અને જે અન્ય લોકોને જે વેચી મારવા અને દસ્તાવેજ પણ કરી દેવામાં આવે છે। વાત છે અહીંયા મલેકપુરની કે જે મોટા ખાતેદાર કહી શકાય કે 18 જેટલા ખાતેદારોની જમીન બારોબાર અન્ય એક ખાતેદાર મહિલા ખાતેદાર છે તેને જમીન પચાવી પાડવા એને કરાવી છે અને એને કરાવ્યા બાદ તેમાં ખોટા મરણ ગયેલાના ફોટો, નાની છોકરીઓ તેના ફોટો અને નામ અલગ અને ફોટા અલગ જેવા મોટો કારસો અહીંયા મિલીભગત કરીને કર્યો હોય તેવું સામે આવી રહ્યું છે। મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર।